જ્યારે પણ કોઈ વ્યક્તિને ક્ષણભરનો જે ગુસ્સો આવે છે અને આ ગુસ્સામાં ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ છે, આ વ્યક્તિને તો તકલીફ પડે છે, પરંતુ તેનો જે પરિવાર છે, તેનો જે સમાજ છે, તેને કેટલી તકલીફ પડે છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો અવારનવાર નાની મોટી જે માથાકૂટો હોય, ઝઘડા હોય છે, અને આ ક્ષણભરનો જે ગુસ્સો છે, આ ગુસ્સો તમને જેલ સુધી લઈ જાય છે. પરંતુ જેલ સુધી લઈ ગયા બાદ જે આરોપી છે, આરોપીને તો તકલીફ પડે છે, પરંતુ તેનો જે પરિવાર છે, આ પરિવારને પણ નાની મોટી અનેક પ્રકારની તકલીફો પડે છે. અને આ જ તકલીફો વચ્ચે આજે જે રક્ષાબંધનનો જે પવિત્ર દિવસ છે, અને આ પવિત્ર દિવસે જે પોતાની જે બેન છે, એ બેન પોતાનો જે ભાઈ છે તેની દીર્ઘાયુની જે પ્રાર્થના છે, આ પ્રાર્થના ભગવાન સામે કરતી હોય છે. અને પોતાનું જે ભાઈ છે, આ ભાઈની આયુષ્ય અને તેનું આરોગ્ય સુદૃઢ બને તે માટેની પ્રાર્થના કરતી હોય છે. અને જે પોતાની બેન છે, એ પોતાની બેનનું એક જ સપનું હોય છે કે પોતાના જે ભાઈ છે અને આ ભાઈના રક્ષાબંધનના દિવસે પોતાના જ ઘરે રાખડી બાંધે. પરંતુ ક્ષણભરનો જે ગુસ્સો છે, આ ગુસ્સો જે વ્યક્તિ છે, આ વ્યક્તિને જેલ સુધી લાવે છે. અને જેલ સુધી લાવ્યા બાદ જે બહેન છે, આ બહેન પોતાનું જે હૃદય છે, હૃદય કઠણ કરી જેલમાં રાખડી બાંધવામાં આવે છે. અને જે હૃદયમાં જે કઠિનાઈ છે, આ કઠિનાઈ ક્યાંક ને ક્યાંક આંસુઓમાં તે બહાર નીકળી આવે છે. અને તે પોતાનો ભાઈ છે, આ પોતાના ભાઈને આંસુઓ થકી કહેવા માગે છે કે ક્યાંક ને ક્યાંક આ ક્ષણભરનો જે ગુસ્સો છે, આ ક્ષણભરનો જે પળ છે, આ પળ તમને જેલ સુધી લઈ આવે છે. અને આ તમે કરતા હોય તો ચેતજો, કારણ કે જે પોતાની જે બેન છે, આ બેન પોતાના ભાઈની જે રક્ષા છે, આ રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. પરંતુ ક્યાંક નાની મોટી એવી ભૂલો હોય છે, આ ભૂલો તમને જેલ સુધી લઈ જાય છે. તમે સીધા દ્રશ્યો જુઓ છો જિલ્લા જેલ પાલનપુરના. જિલ્લા જેલના જે પાલનપુર છે, પાલનપુર ખાતે જે આરોપીઓ છે, આરોપીઓને તમામ સુવિધાઓ વચ્ચે જે જિલ્લા જેલર છે, આ જેલર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે જે પવિત્ર રક્ષાબંધનનો જે દિવસ છે, આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ આ જે દિવસ છે, આજે જે ઉજવણી છે, આ ઉજવણીના ભાગરૂપે આમ તો જે બેન છે, આ બેનના જે હૃદયમાં હર્ષ હોવો જોઈએ, પરંતુ આજે જિલ્લા જેલ ખાતે જે બહેનો છે, બહેનોની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. કારણ કે પોતાના ભાઈની જે રક્ષા છે, આ રક્ષા માટેની પ્રાર્થના કરતી આ બેન છે, ને આ બેન આજે જિલ્લા જેલ ખાતે પોતાનું હૈયું છે કઠણ કરી જેલ ખાતે રક્ષાબંધનને લઈને રાખડી બાંધવા પહોંચી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેનનું જે હૃદય છે, આ કઠણ હતું. પરંતુ છતાં પણ આ જે કાર્ય છે, આ કાર્ય તેને જે હૃદય છે તેને પીગળાવી લીધું. જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને જિલ્લા જેલ અને અન્ય અધિકારી સહિત બહેનો શું કહી રહી છે તે પણ તમે સાંભળો. રોજ પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. અમારા ડીજીપી ડોક્ટર KLN રાવ સાહેબ, ડીઆઈજી બારોટ સાહેબ તથા અમારા જેલર શ્રી DD દેસાઈ, BM રાણા અને અન્ય જેલ સ્ટાફ દ્વારા ગઈ વર્ષની જેમ આ સાલ પણ ઉજવણી કરવામાં આવી. આ રક્ષાબંધનના પર્વની ઉજવણી નિમિત્તે તમામ બહેનો એ કેદી ભાઈઓને રાખડી બાંધવા આવતા હોય છે. અને આ રક્ષાબંધન નિમિત્તે બહેનો જ્યારે ભાઈઓને રાખડી બાંધે છે, ત્યારે ભાઈઓ ભાવુક થઈ જતા હોય છે. જે સમયે બહેનોને અહેસાસ થતો હોય છે કે મારો ભાઈ ક્યારે જેલમાંથી વહેલો મુક્ત થાય. આ પ્રસંગે મારે દરેક કેદી ભાઈઓને કહેવાનું કે કોઈ પણ ગુનો કરતા પહેલા તમે તમારા પરિવારનું વિચારો અને આ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. અને આવી પ્રવૃત્તિમાંથી અટકવું. અને એક જેલમાંથી પણ અમારા જેલ સુધારણા નિમિત્તે જેલમાં જે હોય આરોપીઓ, એ પણ સારા નાગરિક બની અને દેશની અંદર સારા વ્યક્તિ બને, એ તબક્કે હું એમને પણ માર્ગદર્શન આપું છું. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા તમામ પાલનપુર જિલ્લા સ્ટાફ પરિવાર વતી હું શુભેચ્છા પાઠવું છું. આરોપ બંદીવાન ભાઈઓની બહેનો સુખ શાંતિ રીતે રક્ષાનો જે કવચ છે, એ રક્ષારૂપી કવચમાં રાખડી બાંધી શકે એ માટે જેલ પરિવાર તરફથી સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અને રક્ષાબંધન આ પર્વ નિમિત્તે સરસ રીતે આ બહેનો શાંતિથી રાખડી બાંધી શકે એવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. શું કહેશો રક્ષાબંધનને લઈને લોકોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો? અપીલ તો અમે એમ કરવા માંગીએ છીએ કે જે તમે આ ભાવુક દ્રશ્યો જોઈ શકો છો, એ દ્રશ્યો તમે 5 મિનિટનો ગુસ્સો અથવા સામાન્ય નાની બાબતમાં તમે નાના ગુસ્સા કરીને તમે જેલમાં આવો છો, એના પાછળ પરિવાર કેટલો હેરાન થાય છે. એટલે હું અપીલ કરું છું, બહારના પણ વ્યક્તિઓને અપીલ કરું છું કે આવા ગુનાહિત પ્રવૃત્તિ તમે દૂર રહો અને પરિવાર સાથે અને દેશને નાગરિક સારા બનીને રહો એવી વિનંતી કરું છું. જય માતાજી. હું અહીંયા સબ જેલમાં મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. ત્યાં અંદર બધી વ્યવસ્થા સરસ હતી, મને બહુ ગમ્યું. પણ દુઃખ એ વાતનું થાય છે કે હું બધાને, દરેક સમાજના દરેક વ્યક્તિને પ્રાર્થના કરું છું
કે દરેક બહેનના ભાઈઓ કોઈ દિવસ આવું પગલું ભરતા નહીં અને બહેનનું માનીને સુખ શાંતિ રહે તો સારું, એમનો ઘર પરિવાર બી ના બગડે અને બધાને ખોટું બી ન લાગે અને અંદર બી બધી સારી વ્યવસ્થા છે. મને બહુ ગમ્યું છે, પણ દુઃખ જ એ વાતનું બહુ થાય છે કે હવે આજ પછી કોઈ દરેકના ભાઈ બહેન કોઈ આવું કરતા નહીં, બહેન પ્રત્યે ભાવ રાખે અને ઘરના પરિવાર પ્રત્યે ભાવ પણ બી રાખે. જય માતાજી. તમે જોયું તે પ્રકારે અધિકારીનું કહેવું છે કે ક્ષણભરની જે ભૂલ છે આ ભૂલ તમને જેલ સુધી લાવે છે અને જેલ સુધી લાવ્યા બાદ જે પરિવાર છે આ પરિવારમાં કેટલી તકલીફ પડે છે, આ બહેનોને કેટલી તકલીફ પડે છે તમે સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. જો કે તમે પણ આ પ્રકારનું કાર્ય કરતા હોય તો ચેતજો, કારણ કે તમને તો તકલીફ પડશે, તમે કાયદાના સકંજામાં આવશો, પરંતુ તેની સાથે તમારો જે પરિવાર છે આ પરિવારને પણ તકલીફ પડશે. જો કે બીજી બાજુ જે બેન જે રક્ષાબંધનને જે રાખડી બાંધવા જિલ્લા જેલ ખાતે પહોંચી હતી તેને પણ આ મીડિયા સમક્ષ જે લોકો છે લોકોને અપીલ કરતા કહ્યું કે ક્ષણભરનો જે ગુસ્સો છે આ ગુસ્સો તમે કંટ્રોલમાં કરો. નાની મોટી જે ભૂલો છે આ ભૂલો તમને જેલ સુધી લાવે છે અને જેલ સુધી લાવ્યા બાદ સામાજિક રીતે તેને છૂટા પડી જેલ સાથે અને જેલમાં આવવું પડે છે અને આ પ્રકારે તમારે આ કઠિનાઈ ભોગવવી પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે નાની મોટી જે ભૂલો છે, નાની મોટી જે ઝઘડાઓ છે આ ઝઘડાઓમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે ગુસ્સો છે આ ગુસ્સો કંટ્રોલ કરતા શીખો અને આ જે ભાઈ બહેનો જે પવિત્ર સંબંધ છે આ સંબંધ પોતાના ઘરે મનાય તે પ્રકારની અપીલ આ બેને કરી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.